નમસ્તે સાથીઓ, આજે તમારી સમક્ષ જે હમણાં તાજેતરમાં મારા તમારા આપણા સૌના પૈસા એટલે લગભગ 21 કરોડ રૂપિયા જે પાણીમાં જતા રહ્યા એના વિશે વાત કરવા આવ્યો છું. સુરત ખાતે તરકેશ્વર ગામમાં એક પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ. એ પાણીની ટાંકીની લાગત કિંમત લગભગ અંદાજિત 21 કરોડ રૂપિયા હતી. 11 લાખ લીટરની કેપેસિટી વાળી બનાવેલી ટાંકી 9 લાખ લીટર પાણી ભરી અને એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ને એની અંદર જ ધરાશાયી થઈ. આ ભ્રષ્ટ ભાજપ સરકારના રાજની અંદર ને છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન 17 પુલો ધરાશાયી થયા છે. આ ભ્રષ્ટ ભાજપ સરકાર એ ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કર્યું. આની જ સામે અમદાવાદની અંદર કોંગ્રેસના ટાઈમમાં બનાવેલી પાણીની ટાંકી સારંગપુર વિસ્તારમાં લગભગ 40-45 વર્ષ જૂની આ ટાંકી એને ધરાશાયી કે તોડવા માટે છેલ્લા 10 દિવસથી તંત્ર લાગેલું હતું અને જેસીબીનો ઉપયોગ કરી અને એને તોડવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે જઈને ગઈકાલે તૂટી છે. તો હું આપના માધ્યમથી એક વાત મૂકવા માંગુ છું કે કોંગ્રેસના ટાઈમમાં એટલે 40-45 વર્ષ પહેલા બનાવેલી ટાંકીની મજબૂતાઈ જો આટલી રહેતી હોય એની જ સામે આ તાજેતરમાં ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં બનાવેલી ટાંકી ધરાશાયી થઈ જતી હોય તો કઈ વસ્તુ કેટલા ઊંચે વ્યાજબી અને સાચી કહી શકાય, આપ પોતે વિચાર કરજો. આભાર.